મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એએમસી અને ઓરડાના ₹1098 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. થલતેજ વોર્ડના પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઘાટલોડિયા સ્થિત સત્તાધાર 4 લેન ફ્લાયઓવર બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. આ બ્રિજ થકી ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી વિસ્તારના રહીશોને ટ્રાફિકમાં રાહત મળશે. સાથે જ મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભાના થલતેજ વોર્ડમાં કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક પણ યોજી હતી. જે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં આપણે બધા શાંતિથી બેસી શક્યા છીએ અને આપણા વડાપ્રધાનશ્રીને ફરીથી અભિનંદન આપીને હું આજની વાત પૂરી કરું છું કે ખૂબ ખૂબ અભિનંદન. અને અમને ભરોસો જેને કહેવાય કે આજે પેટ્રોલ ડીઝલમાં પણ આપણા ભારત દેશની જનતાનો વિચાર કરી અને આ પરિસ્થિતિમાં ભાવો દરેકે મોટા કન્ટ્રીમાં ભાવ વધાર્યા છે તો ભાવ વધારો નહીં અને એક્સાઇઝ ડ્યુટી 0 અને 10 રૂપિયા ઘટાડી દીધી. પેટ્રોલમાં 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરી અને ડીઝલમાં 0 કરી દઈ અને આપણી નાના માણસનો વિચાર કરી અને જે મક્કમતાથી નિર્ણય લીધો છે એ બદલ પણ એમનો ખૂબ ખૂબ અભિનંદન આપીને વિરમું છું.